હવે ગુરુ મહારાજના શ્રી ચરણમાં આપણે પ્રાર્થના કરીએ. આજે જ્યારે ગુરુ પૂર્ણિમાનો પાવન પર્વ છે ત્યારે આપણા સૌ કોઈના મોક્ષદાતા પ્રાણ પ્યારા ગુરુજીને વિનંતી કરીએ કે આપને રૂડા રૂડા આશીર્વાદ પાઠવશે પૂજ્ય ગુરુજી. સહજાનંદ સ્વામી મહારાજની, હરે કૃષ્ણ મહારાજની, સ્વામિનારાયણ ભગવાનની. ઈષ્ટદેવ પરબ્રહ્મ પરમાત્મા પૂર્ણ પુરુષોત્તમ સર્વોપરી સદા દિવ્ય સાકાર મૂર્તિમાન ભગવાન શ્રી સ્વામિનારાયણ ગુરુ મહારાજ જોગુ સ્વામીના શુભ આશીર્વાદ થકી સહજાન સ્વામી ગુરુકુળ વંથલી સાલથી આપણી માસિક સત્સંગ સભા અને ગુરુ પૂર્ણિમા આજનો ઉત્સવની અંદર ઉપલી સભા નીચલી સભા દરેક ભક્તજનોને ભાવ પ્રેમ શ્રદ્ધાથી જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ, જય સ્વામિનારાયણ. કેમ બધા મજામાં? હાસે હાસું ખોટી ખોટ્યું? વરસાદ પાણી કેવા છે? હે બરાબર છે? યસ, વેરી ગુડ. આજનો દિવસ ગુરુ પૂર્ણિમા નિમિત્તે આગળના વક્તાઓએ પણ ગુરુ વિશે ખૂબ વાત કરી. ગુરુ એટલે ભગવાનને પામવાનું સાધન. સમજાય છે? ગુણાતાન સ્વામી કે કૂવો ખોદે ને પહેલાં ભીનું આવે પછી પાણી આવે ને કે નહીં? કૂવો ખોદે ને અડકે પડકે પાણી હોય ને એની પડકે ભીના સોય આવે પછી પાણી આવે. એમ પહેલાં સાધુ દેખાય અને પછી ભગવાન દેખાય. યાદ રાખજો, જેને જેને ભગવાન મળ્યા એનું મધ્યવર્તી હોય તો સાધુ છે. વાલિયા લૂંટારાને કોણ મળ્યું પહેલું બોલો? નારદજી મળ્યા. કનુભાઈ, જોબન બાપાને કોણ મળ્યું? મુક્તાન સ્વામી. ભગવાન સ્વામિનારાયણ વન વિચરણ કરી અને પાદર જે તળાવ છે હનુમાનજી, જ્યાં મહારાજ સવારના પોરમાં પૂજાપાઠ કરીને બેઠા અને જોબન બાપુ પગે લગવાયો, દર્શન કર્યા, મન માની ગયું કે હાલો એ મહારાજ કંઈ પાસે આવશે તે જવા દે. પણ ભગવાન પ્રત્યે લઈ જનારા હોય ને તો પેલા સાધુ છે, યાદ રાખજો. ગુણાતાન સ્વામી કહે ભગવાન મળ્યા હોય અને આવા સાધુ મળ્યા ન હોય તો આટલો દાખલો કરીને સમજાવત કોણ? ગુણાતાન સ્વામી આ એનું વસન છે કે મહારાજના સત્સંગી છે એના કરતાં સાધુના સત્સંગી અધિક છે. શા માટે? ભગવાન તો સ્વતંત્ર કહેવાય. ક્યારે તો હવળું હાથી હાકે, અવળું હાકે, કોઈ જ બીજાને હકે હાકે કા? હા, ખેડૂત છે ને, હાથી હાકતા કે રાપડી ચડાવે કે ન ચડાવે, હળ હાકતા હોય તો કોઈ નાખે કે ન નાખે કા? એ ભગવાનની રીતે એવી, સમજ્યા ને? પણ સાધુ એટલે માં કહેવાય. સત્સંગની માં કોણ હતા કયોજી? હા હા, આખો સ્વામિનારાયણ સંપ્રદાય એને ભગવાન આપનારા હોય તો મુક્તાન સ્વામી હતા. જો મુક્તાન સ્વામી લોજમાં ન હોત તો આ ભગવાન આપણી ભેટો ન થાત.
બસ ભાઈ, જો મુક્તાન સ્વામી લોધમાં ન હોત ને તો ભગવાન સ્વામિનારાયણ આવો સંપ્રદાય છે ને મોક્ષકારી એ સ્થાપન ન કરત. જે યશ, જે કીર્તિ છે આ બધું મુક્તાન સ્વામીને ફાળે જાય છે, યાદ રાખજો. આપણે એના સાયા નીચે આપણે લીલા લેર કરીએ છીએ, એનો આંબોળો છે એની આપણે કેરી ખાઈએ છીએ. સમજાય ને? એટલે આજના દિવસ ગુરુનું મહિમા છે. તમે તમારો જેવો તેવો વરાજો હોય તો એ ગુણ ગાવતા હોય, ઠબકારી રાખે. દિવસનો રાતનો ખોવાઈ ગયો હોય ને તો ગોતવા જવું પડે, કાળો કાળો હોય. કેવો હોય ખબર છે ને? પંચાણી રાતનો ખોવાઈ ગયો હોય ને તો ગોતવો હોય ને તો દોતી કરવી પડે, તો એના ગુણ ગાવશો તો આજ ભગવાન સ્વામિનારાયણ એનો ભેટો આપનાર આપણા ગુરુ જોગી સ્વામી મહારાજ આ એનો હશે. બોલો વાલા ભક્તજનો, બધા ખૂબ હોશે હોશે આવ્યા છો. વરસાદ છે એ સામે થોડુંક પગ ભરાવે તોય પણ તમે એને ગણકાર્યા સિવાય આવ્યા છો તો તમને બધાને લાખો લાખો વંદન, નમસ્કાર. આવા સમયની અંદર આવે ને ત્યારે ગુરુ ભક્તિ કહેવાય. અમુક અમુક હરિભગત છે ને એ છે ને અત્યારે આ તારીખે આવે, પછી નહીં આવવાનું. ઘણી વાર ભેટો થાય કરી, પછી અમારે તો જોગી સ્વામી હતા ને કીધું અમે આવીએ છીએ, એટલે અમે ગુરુ પણ આવીશું. પાછી વાત જોવાની નહીં તમારે. જોયું? જો સિમનભાઈ જો ડોબરિયા છે, આગળ ઓલા ભાઈ કેટી ગયા, અમુક અમુક છે ને આ બધા છે ને અસલ ગુરુ ભક્ત, અસલો. આપણે એની પાસે નિષ્ઠા લેવી પડે. એના ખોળામાં રમીએ છીએ તોય આપણે એના ખોળામાં રમીએ છીએ ને તો એની પાસેથી આપણે કંઈક લેવું પડે. બોલો, આવા ગુરુ ભક્ત છે. એટલે આજ તો ગુરુ પૂર્ણિમા કહેવાય. એનો જેટલો મહિમા ઓછો કે એટલો ઓછો છે. સમજ્યા? બીજું, બધા સાવધાન, મોબાઈલ બંધ કરી દેજો. જે હોય મન બીજી ત્રીજી ક્યાંય હોય તો બંધ કરી દેજો. બધા સાવધાન. હા, થઈ ગયા સાવધાન? કે જે આંખને પોસાશે? હાલો ચાલો, હું બોલું પણ બોલશો કે નહીં બોલો? બોલશો ને? આપનો સહકાર, આપનો સહકાર, આજનો આપણો આનંદ, આપનો સહકાર એ આજ આપણા ગુરુ પૂજન, આપનો સહકાર એ આત્મદર્શન, આપનો સહકાર એ ખરેખર જોગી સ્વામીનું સાક્ષાત પૂજન અને પૂજન. ખાલી બોલવા ખાતર નહીં, આશ્રમમાં લેવાનું મહેરબાની કરીને. હું પહેલાં થોડી ટીકડી ઢીલી આપી, પછી થોડી આકરી આપશે દવા. સમજ્યા ને? એટલે સાવધાન રહેજો. સમજ્યા ને? એટલે આપનો સહકાર એ દરેક પ્રકારે સુખ શાંતિ છે. ગમે કાર્ય સ્વભાવ હોય તો એકબીજાનો સહકાર જોઈએ. તમે બધા ગુરુ પૂજન કરવા આવ્યા છો, ધન્યવાદ છે. તો એનો અર્થ શું કહેવાય? આપણે બીજાને સહાયરૂપ કરવાનું. સમજ્યા ને? થોડીક શાંતિ રાખવાની, ધક્કાબુક્કી નહીં કરવાની, મહેરબાની કરો. શું કીધું?
તમે પૂજન કરવા આવ્યા છો, વરમાં એકવાર, અરે ગુરુનું પૂજન છે, સમજાય છે? એને આપણે માટે 92 વર્ષ આપણે આપ્યા, તો આપણે 2 કલાક નહીં અપાય? જાદુ સાહેબ, સોની સાહેબ, બોલો મહેશભાઈ, જેને આપણને 92 વર્ષ આપ્યા જેને, તો આપણે માટે 2 કલાક નહીં? સમય તો અડધી કલાક વાર લાગે, બાકી ન લાગે. એટલે જે સ્વયંસેવકો જે આપને સૂચન કરે એ પ્રમાણે ચાલવાનું છે. એને બધાય સહાયરૂપ થાય છે, મહેરબાની કરીને બધાને પૂજન મળવાનું છે. બધાને તમે એક જણો છે ને ત્યાં સુધી અમે બેસવાના છીએ, સમજાય છે? કે ભાઈ ભવ્યા જાય એવું નથી. તો શા માટે ધક્કામકી? આપણે ઘેર પ્રસંગ હોય તો આપણે આમ કરીએ છીએ? હે, કોઈના પ્રસંગમાં જાય ત્યારે આમ કરીએ છીએ? પણ બીજું કાંઈ નથી, થોડું ઉતાવળ છે, બીજું કાંઈ નહીં, સમજ્યા ને? એટલે આગલું સૂત્ર યાદ રાખજો, ખબર પડી ને? શું કહો છીએ? બોલો તમે, હું ઝીલું. બોલો બોલો, હા બોલો. પણ આપનો સહકાર એ જ આપનું દર્શન, આપનો સહકાર એ જ આપનો મહિમા, આપનો સહકાર એ જ આ સ્વામી બાપાની પાવન પવિત્ર ભૂમિનો ઉત્કર્ષ. એટલે આ સૂત્ર ગુરુ મહારાજ એટલે બોલાવે છે, આપણા જીવની અંદર દ્રઢ થાય એટલા માટે, એટલે આપણી પાસે ખોલીને બોલાવે છે. શું બધા ખબર પડી ગઈ? સમજ્યા ને? થોડો સમય ભલે ભગવાન માટે વપરાય, વાંધો નહીં, સમજ્યા ને? આખી જિંદગી કાઢવાની છે ધક્કામુક્કીમાં, તો શાંતિથી 2 કલાક અહીં બેહવા તો મળે ને પોપટલાલ, કે નહીં? બાકી દરવાજે બાયણે જાઓ એટલે ધક્કામુક્કી જ છે. બોલો, 2 કલાક બેહવા માટે શાંતિ છે. એટલે આજના પાવનકારી પવિત્ર ઉત્સવની અંદર તમે બધા આવ્યા છો, એટલે ખાસ પરિવર્તન કરવું ન પડે, કહેવું ન પડે. બધાએ મારો ઉત્સવ અને મારું કામ, આપણો ડેમ આપણે બાંધવાનો, હા હતો ને? આપણો ડેમ આપણે બાંધવાનો. એમ આ જે સભા છે, આ સમાજ છે, આ ગુરુ પૂર્ણિમા છે, મારી છે, અને મારે એને શોભાવવાની છે. બોલો સહેજાનંદ. ગુરુ મહારાજના આશીર્વાદને આપણે જોરદાર તાલીઓથી વધાવીશું. ખૂબ હૃદયથી ગુરુ મહારાજે આપને સૌ કોઈને રૂડા આશીર્વાદ આપ્યા. આજે જ્યારે આ પાવન પર્વએ આપણે બધા ઉપસ્થિત થયા છીએ, ત્યારે આપને ગુરુ મહારાજે એવી પ્રતિજ્ઞા કરાવી, ગુરુ પૂર્ણિમાને દિવસે આ જે કાંઈ થઈ રહ્યું છે એ ખરેખર એમના આશીર્વાદ અને એમની કૃપા દ્રષ્ટિથી થાય છે. છતાં પણ મહિમા અને શ્રદ્ધા છે એ કંઈક અલગ જ વસ્તુ છે. એવી રીતે આજે જ્યારે જીવપૂર્વકના મહિમા અને શ્રદ્ધાથી આવા વાતાવરણની અંદર પણ આપણે ગુરુ પૂજન કરવા માટે આવ્યા છીએ, ત્યારે સ્વામીએ તમને સૌ કોઈને
બધાને થેન્ક યુ કીધું ને તમારો આભાર માન્યો કે આજે જ્યારે તમે બધા પધાર્યા છો તો બધાનો આભાર છે. પરંતુ મોક્ષ ભાગી મુમુક્ષુ એમને ગુરુ મહારાજ તમારા આશીર્વાદની જરૂર છે. એમને આભાર વિધિ કરવાની જરૂર નથી. તમે હૃદયથી આશીર્વાદ આપો એટલે કાયમને માટે એવા ને એવા એ તાજા માજા રહેવાના છે અને કાયમને માટે એવો મહિમા એને જીવથી રહેશે. એટલે ગુરુ મહારાજે એવા ખૂબ હૃદયના રૂડા આશીર્વાદ આપ્યા.